नमस्कार मित्रों, प्रकरण 4 रासायनिक गतिकी एनो भाग त्रीजो। मैं मित्रों अगाऊ पण तमने बे लेक्चर्स में समझाव्યું હતું કે આખું સમીકરણ એ સાંકેતિક પરિભાષામાં છે, ગાણિતિક પરિભાષામાં છે। એટલે મિત્રો તમારે દરેક સમીકરણનો પ્રક્રિયા વેગ માટેની જે અભિવ્યક્તિ છે, પ્રક્રિયાના વેગના જે સૂત્રો છે મિત્રો, એ હંમેશા ભિન્ન આવે, અલગ અલગ આવે। આપણે વ્યાપક સમીકરણ આપણે લીધું હતું, વ્યાપક સમીકરણ R ટેન્ડ્સ ટુ P। R એટલે પ્રક્રિયકો, P એટલે નિપજો, અને કહીશું રિએજન્ટ એને કહીશું પ્રક્રિયકો, અહીંયા P એને કહીશું નિપજો, જેને આપણે પ્રોડક્ટ કહીશું, અહીંયા આપણે એને પ્રક્રિયકો કહીશું। તો પછી આનો પ્રક્રિયા વેગ કઈ રીતે લખવાનો એ મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવ્યું છે। જો મારે પ્રક્રિયકોના સંદર્ભમાં લખવું હોય તો પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગાકારમાં સમય। વેગનું સમીકરણ જ આ છે, પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગાકારમાં સમય। વેગ એટલે સાંદ્રતા ભાગાકારમાં સમય, એટલે એનો એકમ થશે સાંદ્રતા ભાગાકારમાં સમય। સાંદ્રતા સામાન્ય રીતે મોલારિટીમાં લેવામાં આવે, દ્રાવણ હોય તો મોલારિટીમાં, જો વાયુરૂપ અવસ્થા હોય તો તેની સાંદ્રતા આંશિક દબાણમાં લેવામાં આવે। જે દાખલો આવશે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું। વાયુરૂપ પદાર્થની સાંદ્રતા આંશિક દબાણમાં અને દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં દર્શાવીશું। સમય સેકન્ડમાં પણ હોઈ શકે, માઇક્રોસેકન્ડમાં પણ હોઈ શકે, મિનિટમાં પણ હોઈ શકે, વર્ષમાં પણ હોઈ શકે, મિત્રો દિવસમાં પણ હોઈ શકે। આમ સમયના માટે અલગ અલગ એકમ છે, જે આપણે દાખલાને અનુરૂપ એ એકમ આપણે નક્કી કરીશું। સહેલું છે અહીંયા। પરંતુ કોઈ પણ પ્રક્રિયાનો વેગ લખવો હોય વ્યાપક સમીકરણમાં તો પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગાકારમાં સમય, પરંતુ પ્રક્રિયકોના સંદર્ભમાં હંમેશા આગળ માઇનસ ચિહ્ન લખાય છે। શા માટે? જેમ રાસાયણિક પ્રક્રિયા થાય તેમ પ્રક્રિયકોની સાંદ્રતા સતત ઘટે છે। પ્રક્રિયકોની સાંદ્રતાની ઘટ સૂચવવા માટે, થતો ઘટાડો સૂચવવા માટે અહીં માઇનસ લખવાની પ્રથા છે। નિપજોના સંદર્ભમાં પણ લખી શકાય। નિપજોના સંદર્ભમાં લખવામાં આવે તો ડેલ્ટા P બાય ડેલ્ટા T। આ પણ પ્રક્રિયા વેગ, આ પણ પ્રક્રિયા વેગ, આ પણ પ્રક્રિયા વેગ। આ શાબ્દિક પરિભાષામાં પ્રક્રિયા વેગ છે। આ પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રક્રિયા વેગ છે, આ નિપજોના સંદર્ભમાં પ્રક્રિયા વેગ છે। આ ત્રણેયનો અર્થ એક જ થાય, ત્રણેયનો જવાબ સમાન થાય। પરંતુ નિપજોના સંદર્ભમાં લખીએ, રાસાયણિક પ્રક્રિયા પુરોગામી પ્રક્રિયા થાય, આની સાંદ્રતા ઘટે એટલે માઇનસ ચિહ્ન લખવાની પ્રથા છે, આની સાંદ્રતા વધે એટલે પ્લસ લખો કે ન લખો તે ચાલે, પણ સરળતા ખાતર પ્લસ લખીશું। હવે આપણે વ્યાપક સમીકરણ લઈએ R માંથી P, પરંતુ આના n મૂળ વચ્ચે પ્રક્રિયા થાય, એના n2 વચ્ચે પ્રક્રિયા। n1 મોલ R ની પ્રક્રિયાથી n2 મોલ નિપજ પ્રાપ્ત થાય છે મિત્રો। તો પછી પ્રક્રિયા વેગને અનુરૂપ તત્વયુગ્મિતીય ગુણાંક અથવા મોલ સંખ્યા વડે તેને ભાગવામાં આવે છે। તો હવે પ્રક્રિયા વેગનું સમીકરણ શું થશે? પ્રક્રિયા વેગ તો નિપજોની સાંદ્રતામાં ઘટાડો થશે મિત્રો, માઇનસ લખીશું। પરંતુ અભિવ્યક્તિ અથવા તો પ્રક્રિયા વેગનું સૂત્ર લખવું હોય તો આ વાક્ય બરાબર યાદ રાખવાનું। પ્રક્રિયા વેગ તેને અનુરૂપ તત્વયુગ્મિતિ એટલે દરેક પદાર્થની આગળ લખેલો સહગુણક, એ સહગુણક દરેક પદાર્થની મોલ સંખ્યા બતાવે છે। અહીંયા R જે છે એની આગળ લખેલો સહગુણક N1 છે, જે મોલ બતાવે છે, એ મોલ વડે ભાગવામાં આવે છે, એટલે 1/N1 લખવામાં આવે। મિત્રો બરાબર સમજી લેજો, અહીંયા એક મોલ હતો એટલે 1/1, એટલે આપણે 1 લખવાની પ્રથા નથી। અહીંયા પણ એક મોલ હતો એટલે 1 ભાગાકારમાં 1 લખવાની ક્યાંય આપણે પ્રથા નથી। હવે આ
પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રક્રિયા વેગ લખ્યો. હવે નિપજોના સંદર્ભમાં આપણે લખવું હોય નિપજો તો ડીપી બાય ડીટી, પરંતુ એની મોલ સંખ્યા કેટલી છે n2, તો n2 વડે ભાગવામાં આવે. આમ પ્રક્રિયા વેગ લખવા માટેનું આ અભિવ્યક્તિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મિત્રો કેમ લખવામાં આવે છે અને રાશિયાની ગણતરી બહુ લાંબી છે, એમાં આપણે બહુ પડવું નથી, કારણ કે બહુ સમય માગી લેવો એવો પ્રશ્ન છે. પણ મેં સરળતાથી કીધું કે જેટલા તત્વ યોગમિતિ હોય, સમીકરણમાં રહેલા પદાર્થોની આગળ જે સહગુણક હોય મૂળ સંખ્યા વડે દર્શાવવામાં આવે એ હંમેશા ભાગાકારમાં લખવાની પ્રથા છે. તો આમ આપણે જે સહગુણક હશે યાની કે મૂળ સંખ્યા છે એ મૂળ સંખ્યા ભાગાકારમાં લખવું પડે તો આપણને સાચી અભિવ્યક્તિ, સાચું પ્રક્રિયા વેગનું સમીકરણ પ્રાપ્ત થાય. વ્યાપક સમીકરણ લઉં છું મિત્રો. a વત્તા b ઇઝ ઇક્વલ ટુ c વત્તા d. a ના a મોલ b ના b મોલ વચ્ચે પ્રક્રિયા થઈ, c ના c મોલ d ના d મોલ બને છે. તો મિત્રો અહીંયા પ્રક્રિયા વેગ ચારના સંદર્ભમાં બતાવી શકાય. a ના સંદર્ભમાં પણ બતાવી શકાય, b ના સંદર્ભમાં, c ના સંદર્ભમાં અને d ના સંદર્ભમાં પણ પ્રક્રિયા વેગ બતાવી શકાય. સમીકરણમાં જેટલા પદાર્થો સંકળાયેલા છે તમામ પદાર્થોના સંદર્ભમાં પ્રક્રિયાની અભિવ્યક્તિ, પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ કરી શકાય. મિત્રો આ બરાબર સમજી લેજો, જેથી કરીને પાછળની થિયરી કે એક્ઝામ્પલ સરળતાથી આવડે. અગત્યનું આ છે. એટલે પ્રક્રિયા વેગ કોના સંદર્ભમાં લખવું છે તો કે a ના સંદર્ભમાં. તો a ની સાંદ્રતામાં થતો ફેરફાર, ફેરફાર એટલે ડેલ્ટા, સમયની સાપેક્ષે થતો ફેરફાર. પરંતુ પ્રક્રિયક છે, રાસાયણિક સમીકરણ વખતે પ્રક્રિયકની સાંદ્રતા ક્રમશઃ ઘટે એટલે માઇનસ ચિહ્ન લખવાની પ્રથા છે. હવે એની આગળ લખેલો તત્વયુગ્મિતીય ગુણક, હવે હું એ શબ્દ નહીં મળું, આગળ લખેલો મોલ સહગુણક, એ મોલ સહગુણક તેના ભાગાકારમાં લખવાની જરૂર પડે. આમ એના સંદર્ભમાં પ્રક્રિયા વેગ, આ પ્રક્રિયા વેગ શાબ્દિક લખ્યું, આ એના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ લખ્યો. તમને એવું પૂછે કે બી ના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગનું સૂત્ર શું થાય? બી ના સંદર્ભમાં તો ડેલ્ટા એટલે બી ની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગાકારમાં ડેલ્ટા ટી. સમજો, મેં ગયા લેક્ચરમાં પણ કીધું તો પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયકો અથવા નિપજો ની સાંદ્રતામાં ફેરફાર ભાગાકારમાં સમય. આ સૂત્ર જ આવે, બીજું કોઈ જ નહીં મિત્રો. ભાગાકારમાં સમય. સાંદ્રતાને હંમેશા કાટખૂણિયા કૌંસમાં જ લખાય. કોઈ પણ પદાર્થની સાંદ્રતા એ કાટખૂણિયા કૌંસમાં લખાય. અને ફેરફાર માટે શબ્દ આવે ડેલ્ટા. ફેરફાર એટલે ડેલ્ટા. બસ વધારે સ્પષ્ટીકરણ કરી. આ ડેલ્ટા એ ફેરફાર સૂચવે છે, આ સાંદ્રતા બતાવે છે. આ કાટખૂણિયા કૌંસમાં એ લખ્યું એટલે e ની સાંદ્રતા, કાટખૂણિયા કૌંસમાં b લખ્યું એટલે b ની સાંદ્રતા, b ની સાંદ્રતામાં થતો ફેરફાર પુરોગામી પ્રક્રિયા થાય મિત્રો, એટલે b ની સાંદ્રતા ઘટે અને ઘટ સૂચવવા માટે આગળ માઇનસનું ચિહ્ન લખવામાં આવે. પરંતુ એના મોલ કેટલા છે? b. એનો સહગુણક b છે, તો આપણે લખીશું 1/. તે જ પ્રમાણે c ના સંદર્ભમાં પ્રક્રિયા વેગનું સૂત્ર શું થાય? તો c ના સંદર્ભમાં તો ડેલ્ટા c સાંદ્રતા ભાગાકારમાં ડેલ્ટા ટી. આ નિપજ છે, નિપજની સાંદ્રતા વધે એટલે પ્લસ ચિહ્ન, પણ પ્લસ ચિહ્ન દર્શાવવાની જરૂર પડતી નથી. અહીંયા પ્લસ લખો તો પણ સાચું, ન બતાવો તો પણ સાચું. પરંતુ કેટલા મોલ ઉદ્ભવે છે? c મોલ ઉદ્ભવે છે, એટલે મોલ એના ભાગાકારમાં દર્શાવવાની પ્રથા છે. આ સૂત્ર અનુસાર 1 ભાગાકારમાં. હવે d ના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ મિત્ર તો ડેલ્ટા ડી ભાગાકારમાં ડેલ્ટા ટી. પરંતુ એની આગળ લખેલો સહગુણક d છે,
અને સગુણક ડી છે, સગુણક તેના ભાગાકારમાં લખવાની પ્રથા છે. 1 2 3 4 5 તમે દાખલો ગણશો ત્યારે 5 નો જવાબ એક જ આવશે, પરંતુ અહીંયા શાબ્દિક ભાષામાં છે. અહીંયા એના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ, બીના સંદર્ભમાં, સીના સંદર્ભમાં અને ડીના સંદર્ભમાં. તો મિત્રો તમને કોઈ પણ સમીકરણ આપેલું હોય તો તેનું વેગ સમીકરણ અથવા પ્રક્રિયા વેગનું સૂત્ર લખતા આવડવું જોઈએ. તો જ તમે સરળતાથી આગળની થિયરીનો અભ્યાસ કરી શકો. તો જ તમે આગળ સંકલન કે વિકલન જેવા ગાણિતિક સમીકરણો પણ ઉપજાવી શકો. હવે આપણે એક્ઝામ્પલ્સ લઈએ. અહીંયા આ સમીકરણનું પ્રક્રિયા વેગ લખવાનું છે. પ્રક્રિયા વેગ તો તમને આવડે કોના સંદર્ભમાં? તો hg એટલે પ્રક્રિયકોના સંદર્ભમાં લખવાનું છે. એટલે પ્રક્રિયકની સાંદ્રતા યાની કે મર્ક્યુરીની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગાકારમાં ડેલ્ટા ટી. આપણે ડેલ્ટા લખીએ છીએ એટલે સરેરાશ વેગ પણ લખીએ કહી શકાય. જો સ્મોલ ડી કરો તો ત્વરિત વેગ. હાલ આપણે ત્વરિત વેગની ચર્ચા કરતા નથી, આપણે પ્રક્રિયા વેગ, સરેરાશ પ્રક્રિયા વેગ જ લઈએ છીએ. પ્રક્રિયક છે, સાંદ્રતા ઘટે એટલે આગળ માઇનસ ચિહ્ન આવે. એનો સહગુણક કેટલો છે? 1, એટલે 1 ભાગાકારમાં 1 લખવાની જરૂર નથી. ક્લોરીનના સંદર્ભમાં લખવું હોય તો ડેલ્ટા Cl2 ડેલ્ટા ટી, પણ આગળ માઇનસ લખી. અને મર્ક્યુરી ક્લોરાઇડના સંદર્ભમાં જો લખવું હોય તો ડેલ્ટા મર્ક્યુરી ક્લોરાઇડ ની સાંદ્રતા કાટખૂણ્યા કૌંસમાં ડેલ્ટા ટી. મિત્રો, પરંતુ આ પ્રક્રિયકો છે, સાંદ્રતા ઘટે એટલે માઇનસ ચિહ્ન, આ નિપજ છે, સાંદ્રતા વધે એટલે પ્લસ ચિહ્ન. પ્લસ ચિહ્ન ન લખો તો પણ ચાલે. હવે બીજા સમીકરણનો જવાબ આપણે લઈએ. આન્સર બી. પ્રક્રિયાનો વેગ બરાબર HI ના સંદર્ભમાં લખવાનો છે તો ડેલ્ટા HI ભાગાકારમાં ડેલ્ટા ટી માઇનસ, કારણ કે પ્રક્રિયક છે એટલે માઇનસ લખવાનું. હવે એનો સહગુણક 2 છે, મોલ 2 છે, તો મોલ વડે સમીકરણને ભાગવા પડે એટલે આગળ 1/2 લખી નાખીશું મિત્રો. પછી H2 ના સંદર્ભમાં તો ડેલ્ટા H2 બાય ડેલ્ટા ટી એ નિપજો છે એટલે પ્લસ લખીશું, લખવાની જરૂર નથી. I2 પણ નિપજો છે એટલે ડેલ્ટા I2 બાય ડેલ્ટા ટી. મિત્રો, આ વસ્તુ બરાબર સમજી લેજો. હવે ત્રીજું સમીકરણ લઈએ. ત્રીજું સમીકરણ, આનો પ્રક્રિયા વેગ લખવો છે. પહેલા પ્રક્રિયકોના સંદર્ભમાં લખીએ તો ડેલ્ટા H2 બાય ડેલ્ટા ટી. આ શાબ્દિક ભાષામાં છે, આ સંકેતમાં જે તે પ્રક્રિયકો પદાર્થના સંદર્ભમાં છે. પ્રક્રિયક છે એટલે માઇનસ આવશે, કોઈ મોલ નથી, એક જ મોલ છે એટલે 1 લખવાની જરૂર નથી. ઇઝ ઇક્વલ ટુ I2 ના સંદર્ભમાં લઈએ તો માઇનસ ડેલ્ટા I2 અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ નિપજ HI છે તો ડેલ્ટા HI ભાગાકારમાં ડેલ્ટા ટી, પણ 2 મોલ છે તો એ ભાગાકારમાં આવશે. મિત્રો, બંને સમીકરણ પરસ્પર વિરોધી છે. જુઓ, બંને સમીકરણ પરસ્પર વિરોધી છે. આ પ્રક્રિયક HI છે જ્યારે અહીંયા નિપજ HI છે. એ નિપજ H2 અને I2 છે ત્યારે અહીંયા પ્રક્રિયક તરીકે H2 અને I2 છે, માટે તેના પ્રક્રિયા વેગ સમીકરણો ભિન્ન થશે. અહીંયા પ્રક્રિયક તરીકે HI છે એટલે HI ની સાંદ્રતાની આગળ માઇનસ લખીશું. અહીંયા નિપજ તરીકે HI છે એટલે ત્યાં પ્લસ લખીશું. અહીંયા H2 ને I2 નિપજો છે એટલે નિપજોના સંદર્ભમાં આપણે પ્લસ લખીશું. જ્યારે અહીં H2 ને I2 પ્રક્રિયકો છે, પ્રક્રિયકોના સંદર્ભમાં આગળ માઇનસ લખવાની પ્રથા છે. એટલે મિત્રો, પુરોગામી પ્રક્રિયા પ્રતિગામી પ્રક્રિયા બરાબર ધ્યાનમાં રાખજો. ટૂંકમાં પ્રક્રિયકોની સાંદ્રતા માઇનસ લેવાની, નિપજોની સાંદ્રતા પ્લસ લેવાની. જે સહગુણક છે એ સહગુણકને આપણે ભાગાકારમાં લેવાનું. હવે ચોથું સમીકરણ લઈએ, પ્રક્રિયા વેગનું. પ્રક્રિયા વેગનું ચોથું સમીકરણ. આ
તો પ્રક્રિયા વેગ બરાબર શાબ્દિક ભાષામાં તો લખ્યું NO ના સંદર્ભમાં બતાવો તો NO ના સંદર્ભમાં ડેલ્ટા NO ભાગાકારમાં ડેલ્ટા T NO ના સંદર્ભમાં થયું. પરંતુ કેટલા મોલ છે મિત્રો? 2. આમ સહગુણક 2 છે તો આપણે 1/2 લખવું પડે. પરંતુ પ્રક્રિયકો છે NO ની સાંદ્રતા ઘટે અને ઘટ સૂચવવા માટે આગળ માઇનસ લખવામાં આવે. ઇઝ ઇક્વલ ટુ હવે O2 ના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ લખો તો O2 ના સંદર્ભમાં ડેલ્ટા O2 ભાગાકારમાં ડેલ્ટા T. કેટલા મોલ છે? 1 જ. 1 ભાગાકારમાં 1 એટલે 1 લખવાની પ્રથા નથી. પરંતુ પ્રક્રિયક છે એટલે પ્રક્રિયકના સંદર્ભમાં હંમેશા તેની સાંદ્રતા ઘટે અને સાંદ્રતાની ઘટ સૂચવવા માટે માઇનસ ચિહ્ન લખવામાં આવે. હવે આમ પ્રશ્ન પૂછે કે NO2 ના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ કયો? NO2 ના સંદર્ભમાં પ્રક્રિયા વેગનું સૂત્ર લખો અથવા પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ આપો એવો પ્રશ્ન એકલો પૂછે તો તમારે જવાબ શું થશે? ડેલ્ટા NO2 ભાગાકારમાં ડેલ્ટા T. નિપજ છે એટલે આપણે પ્લસ લખી શકાય. પરંતુ આગળ એનો સહગુણક આપ્યો છે 2, મોલ સંખ્યા આપી છે 2 અને 2 આપી છે તો આપણે 2 વડે ભાગવા પડે મિત્રો. તો પછી આનો પ્રક્રિયા વેગ માટે શાબ્દિક થયું, આ NO ના સંદર્ભમાં પ્રક્રિયા વેગ થયું, આ O2 ના સંદર્ભમાં થયું અને આ નિપજ NO2 ના સંદર્ભમાં થયું મિત્રો. એટલે બરાબર તમે ધ્યાન રાખજો. અને આના પછી આપણે સરળતાથી તમે દાખલા ગણી શકો જેના સંદર્ભમાં પૂછ્યું હોય એનો જ આપણે જવાબ શોધવાનો મિત્રો. એટલે બરાબર ધ્યાન આપો. હવે પાંચમાનો જવાબ બરાબર તમે સમજો, ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં ગમે તે પરિભાષામાં પૂછે. તમને એમ પૂછે Br-1 ના સંદર્ભમાં પ્રક્રિયા વેગનું અભિવ્યક્તિ કે સંજ્ઞા લખો. કોના સંદર્ભમાં? તો કે આના સંદર્ભમાં. તો શું લખાય કે ડેલ્ટા Br-1 ભાગાકારમાં ડેલ્ટા T. પરંતુ એ પોતે પ્રક્રિયક છે. રાસાયણિક સમીકરણ, રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા સતત ઘટે એટલે આગળ આપણે માઇનસ ચિહ્ન લખવાની પ્રથા છે. પણ કેટલા મોલ છે? 5 અને 5 મોલ હોવાથી 1 ભાગાકારમાં 5 લખવાની પ્રથા છે. હવે આપણે આના સંદર્ભમાં પ્રક્રિયા વેગ પણ લખી શકીએ, એની અભિવ્યક્તિ. આ સાચો જવાબ થયો. તો આના સંદર્ભમાં આપણે પ્રક્રિયા વેગ ની અભિવ્યક્તિ કરો અથવા તો તેનું સૂત્ર બતાવો આના સંદર્ભમાં. તો ડેલ્ટા Br-1 ડેલ્ટા T. પરંતુ આ શું છે? પ્રક્રિયક છે એટલે માઇનસ લખવું પડે. એટલે મોલ 1 છે એટલે મોલ લખવાની કોઈ જરૂર નથી મિત્રો. હવે હાઇડ્રોજનના સંદર્ભમાં લખવાનું પૂછ્યું. હાઇડ્રોજનના સંદર્ભમાં તો ડેલ્ટા H+ અપોન ડેલ્ટા T. પરંતુ હાઇડ્રોજનના સંદર્ભમાં છે, પ્રક્રિયક છે માટે આગળ માઇનસ લખવાની પ્રથા છે. પણ મિત્રો હજુ પણ અહીંયા આપણે સાચું લખવું પડે. કેટલા સહગુણક છે? તો કે 6 સહગુણક છે. મોલ કેટલા છે? 6. તો મોલ કે સહગુણક તેના ભાગાકારમાં લખવાની પ્રથા છે. આ એ પ્રક્રિયા વેગ, પરંતુ Br ના સંદર્ભમાં આ એ પ્રક્રિયા વેગ, Br-1 ના સંદર્ભમાં આ એ પ્રક્રિયા વેગ, H+ ના સંદર્ભમાં આ બધાનો જવાબ એક જ થશે. બધાને શાબ્દિક પરિભાષામાં પણ લખવું હોય તો લખી શકાય, પ્રક્રિયા વેગ. હવે પ્રક્રિયા વેગ નિપજોના સંદર્ભમાં પણ લખી શકાય મિત્રો. તમને એમ પૂછે Br2 ના સંદર્ભમાં પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ, પ્રક્રિયા વેગનું સૂત્ર લખો. તો પ્રક્રિયા વેગનું સૂત્ર લખવું હોય તો Br2 ના સંદર્ભમાં તો Br2 ની સાંદ્રતા કાટખૂણ્યા કૌંસમાં થતો ફેરફાર ભાગાકારમાં ડેલ્ટા T. આમ નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર, નિપજોની સાંદ્રતા કાટખૂણ્યા કૌંસમાં ભાગાકારમાં સમયમાં થતો ફેરફાર. હવે આ જે છે નિપજો છે, નિપજો છે એટલે આગળ આપણે પ્લસ લખવું પડે. ન લખો તો પણ ચાલે, એનું અર્થઘટન પ્લસ સ્વીકારીએ. પરંતુ એનો સહગુણક કેટલો છે મિત્રો? તો મિત્રો સહગુણક 3 છે. મોલ સંખ્યા 3 છે તો આપણે 3 વડે ભાગવા પડે. હવે હાઇડ્રોજનના સંદર્ભમાં મારે લખવું હોય તો મિત્રો શું થશે?
તો જો મારે હાઇડ્રોજનના સંદર્ભમાં લખવું હોય તો હાઇડ્રોજનની સાંદ્રતા ભાગાકારમાં સમયમાં થતો ફેરફાર. નિપજ છે એટલે આપણે પ્લસ જ લખાય, પરંતુ એનો સહગુણક 3 છે અને 3 હોવાથી એના ભાગાકારમાં લખવાની પ્રથા છે મિત્રો. માટે આ પણ પ્રક્રિયા વેગ, આ પણ પ્રક્રિયા વેગ, આ તમામે તમામ પ્રક્રિયા વેગ વચ્ચે બતાવે છે. બધાનો જવાબ એક સરખો જ આવે, પરંતુ અહીંયા શાબ્દિક ભાષામાં લખ્યું Br-1 ના સંદર્ભમાં લખ્યું, BrO3-1 ના H+1 ના Br2 ના સંદર્ભમાં અને H2 ના સંદર્ભમાં મિત્ર લખ્યું. એટલે બરાબર તમે ધ્યાનમાં રાખજો મિત્રો. આ સમીકરણ આવડે, હવે MCQ પણ પૂછાય છે મિત્રો, તો તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું, ક્યારે માઇનસ આવે અને ક્યારે પ્લસ આવે. આટલું જો ધ્યાનમાં રાખો તો સરળતાથી આવડે. જે મોલ છે એ મોલ વડે એને ભાગી નાખવાનું. એટલે આપણે કોઈ પણ પ્રક્રિયાનું સમીકરણ આપી હોય તો એના સંદર્ભમાં પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ એ પદાર્થોના સંદર્ભમાં યાની પ્રક્રિયકો અથવા નિપજોના સંદર્ભમાં મિત્રો આપણે કરી શકીએ, જે મેં તમને બરાબર અહીંયા સમજાવ્યું. ઓકે મિત્રો, એટલે આટલું તૈયાર કરવાનું. મિત્રો એક અગત્યનો દાખલો છે જે જાહેર પરીક્ષા નીટ જીમ બંનેમાં પૂછાઈ ગયેલો છે. અહીંયા બંનેનું સંકલન કરીને દાખલો મેં અહીંયા બનાવ્યો છે, આપણે લખ્યો છે. એકમાં શીના ઉત્પાદનનો વેગ આપ્યો હતો તો એના અને બીના ઉત્પાદનનો વેગ શોધવાનો હતો. એક પેપરમાં ડીના ઉત્પાદનનો વેગ શોધવાનો હતો, પણ આપણે અહીંયા સંયુક્ત રીતે દાખલો લઈએ છીએ. તો પછી પ્રક્રિયા વેગ પ્રક્રિયકો નિપજોના સંદર્ભમાં દર્શાવવાનો છે મિત્રો. એટલે પહેલું તો પ્રક્રિયા વેગ લખતા આવડવું જોઈએ, એનું સમીકરણ લખતા આવડવું જોઈએ. કોના સંદર્ભમાં? તો કે પ્રક્રિયક એ ના સંદર્ભમાં, એટલે ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી. પરંતુ પ્રક્રિયક છે એટલે માઇનસ મોલ છે એટલે 1/4. હવે પ્રક્રિયક તરીકે બી પણ છે એટલે -1/5 ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી. હવે નિપજ સી પણ છે એટલે ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી. નિપજ છે પ્લસ, પરંતુ એના સહગુણક 4 છે એટલે 1/4 ઇઝ ઇક્વલ ટુ ડી છે. ડી ના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ લખવો છે એટલે એના મોલ કેટલા છે મિત્રો? 6 એટલે 1/6. તો પ્રક્રિયકોના સંદર્ભમાં અને નિપજોના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ લખ્યો. હવે સી ઉદ્ભવે છે એટલે ઉત્પન્ન થાય છે, જ્યારે એ અને બી રાસાયણિક પ્રક્રિયકો હોવાથી એ પોતે વપરાય છે. એનો વેગ શોધવાનો છે મિત્રો. બિલકુલ સરળ છે મિત્રો. હવે એના વપરાશનો દર આપણે શોધવાનો છે મિત્રો. તો એના વપરાશનો દર dA બાય dt 1/4. પરંતુ આપણને કોનો જવાબ આપ્યો છે મિત્રો? તો શીના ઉત્પાદનનો વેગ આપી દીધો છે. શીના ઉત્પાદનનો પ્રક્રિયા વેગ આપી દીધો છે. એટલે કે આપણને માહિતીમાં આવું પણ લખી શકીએ કે આપણને જે માહિતી આપી છે એમાં શીના ઉત્પાદનનો વેગ પ્રક્રિયા વેગ એને સંકેતમાં કઈ રીતે લખીશું? તો dc બાય dt સંકેતમાં લખીશું. કેટલો વેગ આપ્યો છે? તો 3.6 into 10⁻³ મોલારિટી અને સેકન્ડ ઇનવર્સ છે મિત્રો. તો આપણને માહિતી આપી છે, તો અહીંયા મેં શીના ઉત્પાદનનો વેગ, પ્રક્રિયાનો વેગ, ઉદ્ભવવાનો વેગ એને સાંકેતિક પરિભાષામાં બતાવી દીધું. હવે આપણે આના માટે શોધવાનું છે એના વપરાશનો દર, કારણ કે એ વપરાય. તેથી એના વપરાશનો દર લખીશું dA બાય dt. પરંતુ આ સમીકરણની તુલના કરીએ. 1/4 ઇઝ ઇક્વલ ટુ 1/4 dc બાય dt. મિત્રો બંને બાજુ 1/4 છે એટલે એનો લોપ થઈ જશે
એટલે માઇનસ ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી એટલે વપરાશનો દર, એના વપરાશનો દર એટલે વેગ કેટલો થશે તો કે ડીસી બાય ડીટી જેટલો જ થશે. અને ડીસી બાય ડીટી ની કિંમત આપી દીધી છે 3.6 into 10⁻³ મોલર સેકન્ડ ઇનવર્સ. તો મિત્રો આ જવાબ થશે. આ જવાબ તમને નીટમાં પૂછ્યો હતો, પરંતુ આપણે વધારાનો પ્રશ્ન બનાવ્યો બીના વપરાશનો દર. તો બીના વપરાશનો દર શોધવો છે તો બી અને સી વચ્ચેનો સંબંધ આપણે લેવો પડે મિત્રો. તો પછી બીના વપરાશનો દર -1/5 ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી. કોનું મૂલ્ય આપ્યું છે તો કે સી ના સંદર્ભમાં આપ્યું છે, તો 1/4 ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી. આપણે શોધવાનું છે બીના વપરાશનો દર, એટલે બીના વપરાશનો દર વેગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી શોધવાનું છે મિત્રો. એટલે આને કરતા બનાવો ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 5/4 ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી. આ 1/5 એટલે 5 આ બાજુ જાય એટલે ગુણાકારમાં થાય મિત્રો. માઇનસ લખીશું. કેમ? કારણ કે બી એ પ્રક્રિયકો છે ને પ્રક્રિયકો ની સાંદ્રતા ઘટે, સાંદ્રતાની ઘટ સૂચવવા માટે માઇનસ આવશે. જવાબ માઇનસ નહીં આવે, મેં અગાઉ પણ ચર્ચા કરી હતી. 5/4. હવે મિત્ર આપણને ડીસી બાય ડીટી ની કિંમત દાખલામાં આપી દીધી છે. ઉત્પાદનનો વેગ શાબ્દિક ભાષામાં આપી, સંકેતિક પરિભાષામાં પણ મેં લખી છે. એનો જવાબ અહીંયા થશે 3.6 into 10⁻⁴. ઓકે. તો પછી અહીંયા ભાગ ઉડી જશે. 9 ચોકે 36.9, 9 પચે 45, 4.5 ગુણાકારમાં 10⁻² મોલ સેકન્ડ ઇનવર્સ. મોલર સેકન્ડ ઇનવર્સ થશે મિત્રો. તો આપણો આ જવાબ થશે મોલારિટી સેકન્ડ ઇનવર્સ. હવે આપણે આ પણ આવી ગઈ, આ પણ. હવે ડીના ઉત્પાદનનો વેગ શોધવાનો છે મિત્રો. ડીના ઉત્પાદનનો વેગ. તો પછી આપણે કોનો સંબંધ લઈશું? ડી અને સી ના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ લઈશું મિત્રો. તો આપણને ખબર છે કે 1/6 ડેલ્ટા ડી બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1/4 ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી. ઓકે. ડી ના ઉત્પાદનનો વેગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડી ની સાંદ્રતા ભાગાકારમાં ડેલ્ટા ટી. આ શોધવાનો છે માટે અને આપણે કરતા બનાવી દઈશું. 6/4 ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી. પણ મિત્રો આની કિંમત તમને આપી દીધી છે. આની કિંમત કેટલી આપી છે તો કે 3.6 10⁻³ મિત્રો. તમારી અહીંયા ભૂલ છે, 10⁻³ આવશે. અહીંયા પણ મારી ભૂલ છે 10⁻³ મારે અંકો લખવામાં ભૂલ થઈ ગઈ હતી મિત્રો, એટલે સુધારી દેજો. 9 પચે 45, 1 દશાંશ સાચો જવાબ છે. હવે અહીંયા પણ કેટલો છે? 3.6 into 10⁻³ મોલર સેકન્ડ ઇનવર્સ છે. તો મિત્રો આમાં પણ તમે સરળતાથી જવાબ લઈ શકો. આ જે છે એ 6 ગુણાકારમાં 0.9 ગુણાકારમાં 10⁻³ એટલે 9 છકે 54 મિત્રો. 5.4 into 10⁻³ મોલર સેકન્ડ ઇનવર્સ. તો આમ તમે એક પદાર્થની સાંદ્રતામાં થતો ફેરફાર જો તમને આપ્યો હોય, નિપજોના સંદર્ભમાં ઉત્પન્ન થવાનો વેગ પૂછે, પ્રક્રિયકોના સંદર્ભમાં વપરાતો અથવા તો અદ્રશ્ય થવાનો
વેગ પૂછે તો પણ તમારે જવાબ મેં તમને સમજાવી દીધા. એટલે મિત્રો આ સમીકરણ જો તમને આવડે તો એકબીજાના સંબંધમાં તમે બીજા મૂલ્યો શોધી શકો. અહીંયા તમને dc/dt નું મૂલ્ય આપ્યું છે, એવું તમને da/dt નું મૂલ્ય પણ આપ્યું હોય તો તમે આ ત્રણ મૂલ્યો શોધી શકો. એ જ રીતે આનું મૂલ્ય આપ્યું હોય તો પછી આ ત્રણનું મૂલ્ય શોધી શકો, આનું મૂલ્ય આપ્યું હોય તો પણ આ ત્રણનું મૂલ્ય શોધી શકો. આમ પ્રક્રિયા વેગના 1 2 3 4 મૂલ્યો પૈકી ગમે તે એકનું વેગ મૂલ્ય આપેલું હોય તો તમે અન્ય ત્રણના મૂલ્યો સરળતાથી શોધી શકો, પરંતુ તમારે આ સમીકરણ ઉપજાવવું પડે. એટલે પ્રક્રિયા વેગ પ્રક્રિયકોના સંદર્ભમાં અને નિપજોના સંદર્ભમાં દર્શાવવું પડે. અને ત્યાર પછી આપણે મૂલ્યો મૂકીને સરળતાથી ગણતરી કરી શકાય મિત્રો. એટલે આજે મેં દાખલો ગણાવ્યો છે તે તમને નીટની અંદર પૂછાઈ ગયેલો છે દાખલો, અને જીમાં પણ આવો જ દાખલો પૂછાઈ ગયેલો છે. ઓકે મિત્રો, તો બાકીના દાખલાની ગણતરી હું તમને આવતીકાલે પણ સમજાવીશ, પરંતુ સરળ છે એટલે તમે વિડીયોનો બરાબર અભ્યાસ કરજો અને વિડીયોનો વારંવાર તમે અવલોકન કરજો. છતાં કે ન પણ તમને આવડે તો મને ઓનલાઈન તમે અથવા તો તમે વિડીયો મારફતે અથવા તો ટેલિફોન મારફતે તમે અવશ્ય પૂછી શકો છો. ઓકે, ધન્યવાદ.